બોલો બાબા સાહેબની। સૌપ્રથમ તો આપ આપનો કિંમતી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયેલ તમામ વડીલો, માતાઓ, બહેનો, બાળકો તેમજ મારા યુવા સાથીઓને મારા ક્રાંતિકારી જય ભીમ। આજે આપણી સમાજના મહાન અને આપણી સૌથી મોટી જગ્યા કહેવાતી હોય સંત ત્રિકમ સાહેબની જગ્યા, એમના મહંત ખુદ જ્યારે સમાજના શિક્ષણની ચિંતા વ્યક્ત કરી હોય અને પોતે તાલુકાના અને જિલ્લાના કેટલાય તાલુકામાં અને આ તાલુકાના ગામડે ગામડે આ સમાજને શિક્ષણનું મહત્વ સમજાવતા હોય તો સૌપ્રથમ તો પહેલા આપણે એમને આભાર વ્યક્ત કરીએ। એમને આપણે હંમેશા કાયમી માટે ઋણી રહીશું। આ સમાજ માટે 150-200 વર્ષ પહેલા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી શિક્ષણ। એમના થકી મહિલાઓ શિક્ષિત બન્યા, આપણે કઈ શિક્ષિત બન્યા। તો ટૂંકમાં અહીંયા તમને કહેવા એટલું માંગીશ કે આ ધરતીમાં એક પુરુષ ક્યારે બીજી વાર જન્મ નથી લેતો। જ્યોતિરાવ ફૂલે એમનું કામ કરીને જતા રહ્યા, બાબા સાહેબ જતા રહ્યા, સંત ત્રિકમ સાહેબ પણ જતા રહ્યા, પણ એમના રૂપમાં કોઈક ને કોઈક સંદેશ દેવા જરૂર આવે છે। તો જ્યોતિરાવ ફૂલે અને બાબા સાહેબે શિક્ષણનું કામ કર્યું હતું અહીંયા આપણી સમાજ માટે, એ કામ લઈને આજે જ્યારે બાપુ નીકળ્યા છે ત્યારે આપણે સાક્ષાત જ્યોતિરાવ ફૂલે કહો તો એ છે ને બાબા સાહેબ આંબેડકર કહો તો એ છે। કારણ કે હું તાલુકામાં બધી જગ્યાએ ફરું છું, બધી જગ્યાએ એક વાત કહું છું કે કોઈ ધર્મગુરુને સમાજના શિક્ષણની ચિંતા થઈ હોય તો એવું લગભગ આ પહેલી ઘટના આ સમાજ માટે છે। એટલે આનાથી મોટો ઐતિહાસિક ક્ષણ આપણા માટે કોઈ હોય નથી। બાપુ તો પોતે એક સાધુ છે, એમની કોઈ એટલી ડિમાન્ડ ન હોય। જગ્યા ગુજરાત ભરમાં પ્રસિદ્ધ છે, ત્યાંના ગાદીપતિ છે ત્યાં, એ આવું શિક્ષણનું કામ ન કરે તો સમાજ એમની ઉપર દોષ ના આપીએ કે પણ એમણે છે કે ના બીજા સમાજો આજે આ 21મી સદીમાં શિક્ષિત બનતા હોય, ભણી કરીને આગળ વધી શકતો તો મારો સમાજ શું કામ પાછળ રહે, આવી ચિંતા બાપુએ વ્યક્ત કરી। એટલે આજે હું મારા બધા કામ મૂકી છેલ્લા 3-4 દિવસથી હું તો છું બાપુ બધી જગ્યાએ તમારી સાથે છું, બીજા કામ કરતા મૂકી દઈશ। અને જેટલી પણ આમાં આપણી તાકાત હોય, હું આજે કોઈ આપણો ધાર્મિક પ્રસંગ નથી કે હું તમને કહીશ કે ફૂલની પાંખડી આપો, યથાશક્તિ પ્રમાણે આપો। તો શિક્ષણ વિશે બાબા સાહેબ આંબેડકર કહેતા કે શિક્ષણનું એટલું મહત્વ છે કે તમારા ઘરની અંદર કદાચ 2 વાસણો વેચી નાખવા પડે તો વેચી નાખજો, પણ શિક્ષણનું પહેલું મહત્વ આપજો ને બાળકોને ભણાવજો। જ્યોતિરાવ ફૂલે શિક્ષણ વિશે કહેતા કે ભાઈ શિક્ષણ ના હોવાના કારણે તમારામાં બુદ્ધિ નથી, શિક્ષણ ના હોવાના કારણે તમારામાં મતિ નથી, શિક્ષણ ના હોવાના કારણે તમે પછાત છો, શિક્ષણ ના હોવાના કારણે તમે શૂદ્ર છો। આટલી બધી સમસ્યા ખાલી શિક્ષણના લીધે જ પેદા થતી તો આપણે શું કામ શિક્ષિત ન બનીએ। અને આજે પૂજ્ય બાપુ ખાલી શિક્ષણનો રથ લઈને નથી આવ્યા, પણ આ સમાજ સંગઠિત થાય એવી ચિંતા બાપુએ વ્યક્ત કરી છે। કારણ કે બાપુ આદેશ કરે તો ગુજરાત અને દેશભરમાંથી કરોડો અરબો રૂપિયા ડોનેશન આવે ને ત્યાં સ્કૂલ તો બની જાય, પણ બાપુએ કીધું એમ પણ નહીં, હું મારી સમાજમાં કરીશ અને મારી સમાજના લોકો આમાં ફાળો આપે, મારી સમાજના લોકો આમાં સભ્યો બને તો આનાથી સમાજનું મજબૂત સંગઠન ઊભું થશે અને એ સંગઠન દ્વારા સમાજના આવનારા સમયમાં શું સમસ્યા છે, સમાજમાં શું ખૂટે છે એ કરીએ આ લોકો બધા પૂરી કરશે। આવી સંગઠનની પણ ચિંતા બાપુએ વ્યક્ત કરી છે। આજે બાપુના બહેનોની સંખ્યા સાથે સાથે યુવા ધન પણ વધારે છે। મારું તો કદાચ નહીં માને પણ તમે એટલો એક સંદેશ જરૂર આપજો કે જે દારૂ પીતા હોય, આવા કુવ્યસનો છે એ ત્યજીને તમે શિક્ષણ બાબતે અને સમાજમાં મજબૂત સંગઠન બને, એકતા અને ભાઈચારો આવે એ દિશામાં કામ કરો। તમે આહવાન કરો, હું તો કરું છું 2015-16 તો તમે કરશો તો કદાચ તમારું કામ લગાડે। એટલે યુવાઓને પણ ખાસ વિનંતી, આજે જે આપણા વડીલો જે અશિક્ષિત છે એમને ખબર છે, એ આપણાને શિક્ષણનું મહત્વ એટલે સમજાવે છે કારણ કે એમને પોતાની એવી ચિંતા થાય છે કે અમે નથી ભણેલા એટલે અમે કાંઈ નથી કરી શકતા, અમે નથી ભણેલા એટલે અમારે મજૂરી કરવી પડે છે, અમે નથી ભણેલા એટલે અમારે ખેતીઓ કરવી પડે છે, પણ અમારી આવનારી પેઢી આ ન કરે। બાપુને પણ લાગે કે અમારી આવનારી પેઢી અધિકારીઓ બને, કારણ કે બાબા સાહેબ આંબેડકરે આપણા માટે આ જ શબ્દ જોયું કે આ સમાજના લોકો જે આ માનવ જાતમાંથી પાછળ છૂટી ગયા છે
જે પ્રગતિ થવી જોઈએ, જે પ્રગતિ નથી થઈ, એ સમાજના લોકોની પ્રગતિ થાય અને એ શિક્ષિત બને, સંગઠિત બને, અને શિક્ષિત ને સંગઠિત બને તો તમારા જીવનમાં લગભગ સંઘર્ષ કરવાનું આવશે જ નહીં. આજે આ દેશની અંદરમાં સૌથી મોટો સમુદાય ધરાવનારા લોકો જ્યારે શિક્ષણમાં આ વ્યવસ્થા હોય એના પાછળનું કારણ એ છે કે આપણે આ બાબતે ક્યારે જાગૃત થયા નથી, અને જ્યારે જાગૃત નથી થયા ત્યારે આ પરિસ્થિતિ આવી છે. અને આજે જ્યારે આપણી સૌથી મોટી જગ્યામાંથી શિક્ષણ બાબતે કોઈ આજે ચૂક્યો હોય તો ખરેખર આ એક ઐતિહાસિક ક્ષણ જ કહી શકાય. એટલે આપણા માટે તક છે. અત્યારે હું કહું છું કે આપણે રોજ મજૂરી કરવા જઈએ છીએ, રોજ ખેતીએ જાય છે, અમુક નોકરીઓ કરે, આપણે મહિને 10,000, 15,000, 20,000, 25,000 કમાઈ લઈએ છીએ. અને આપણે વ્યસનો પાછળ લગભગ મહિનાના આટલા 12 મહિનાના 6 મહિનાના આટલા ઢાંકી દેતા. તો એ બંધ કરી અને જ્યારે બાપુ આપણે કરે આ શિક્ષણની વાત કર્યા છે તો એ 15,000, 20,000, 25,000 કદાચ શિક્ષણમાં નાખો ને તો હું તમને ચોક્કસ દાવા સાથે કહું છું કે તમારો અત્યારે જે 5-10 વર્ષનું ઘરે બાળક છે એ આવનારા સમયમાં ત્યાંથી સારું શિક્ષણ લઈ અને ક્યાંક એના જીવનમાં પ્રગતિ કરી શકશે. એટલે બહેનો તમારે ખાસ આપણે ઘણા વાર તહેવારોમાં જુગાર કરતા રૂમોમાં નાખી દેતા છે, એ બચાવી અને આજે બહેનો પણ જેટલા બેઠા છે ને એ આ ટ્રસ્ટમાં સભ્ય બને. કારણ કે બહેનો સભ્ય બનશે ને તો બાબા સાહેબ આંબેડકરે ખાલી પુરુષોને કે ખાલી કોઈ એક સમાજને અધિકારો નથી અપાવ્યા, જેટલા અધિકારો બધાને અપાવ્યા છે એમાં 50% ભાગીદાર બહેનોને રાખ્યા છે. એટલે બહેનોએ શિક્ષણનું મહત્વ સમજવું પડે. બહેનો આજે બાબા સાહેબ આંબેડકરના લીધે આપણે આટલા પ્રગતિશીલ છીએ. આપણે જો શિક્ષણની ચિંતા ના કરીએ અને જે આખા વિશ્વમાં આજે અમેરિકા બાબા સાહેબ આંબેડકર વિશે કહેતું કે બાબા સાહેબ આંબેડકર જો અમારા દેશમાં જન્મ્યા ને તો અમને સૂર્યની ઉપાધિ આપે. એક એવો સૂર્ય જે એના જ્ઞાનના પ્રેરણાથી આખી દુનિયાને પ્રજ્વલિત કરે. હવે આવા મહાપુરુષો જે સમાજમાં થઈ ગયો અને એ સમાજ શિક્ષણથી વંચિત રહે તો ખરેખર આપણે આ 21મી સદીમાં જન્મ લીધો આપણો નકામો કહેવાય. અને જ્યારે બાપુ આપણી વચ્ચે, પૂજ્ય બાપુ શ્રી આપણી વચ્ચે જ્યારે શિક્ષણનો રથ લઈ નીકળ્યા છીએ, હું તમને હજી કહું છું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી નહીં ચાલે. આખે આખું ફૂલ જ આપવું પડશે અને એ ફૂલને સમયસર પાણી મળી રહે, એનો ઉછેર થતો રહે, એના માટે તમારે એમાં સભ્ય બનવું પડશે. એટલે આ બધા લોકો પૂરી તાકાતથી અને પૂરી ઈમાનદારીથી, જેમ આપણે ઘરે પ્રસંગ હોય કેમ ખર્ચો કરવામાં કાંઈ કસર બાકી નથી રાખતા, આ પ્રસંગ આપણા કને એવો છે કે આપણી આવનારી પેઢી નું જીવન સુખી સંપન્ન બને. આ ઈ પ્રસંગ છે. આમાં કોઈ કસર આપણે બાકી નહીં રાખીએ. આજે વક્તાઓ પણ ઘણા બધા છે અને બાપુનો સંદેશ સાંભળવા આપણે બધા ત્યાં ઉપસ્થિત થયા છે. એટલે વધારે વાત નહીં કરું, છેલ્લે એટલું કહીશ કે મેક્સિમમ જેટલું બને એટલું વધારેમાં વધારે આમાં આપણે આર્થિક રીતે યોગદાન આપી. કારણ કે બાપુએ આશા વ્યક્ત કરી છે કે આ સ્કૂલ બનાવી બાપુ માટે મોટી વાત કરી કે મારી સમાજનો વધારે ફાળો હોય તો મારી સમાજના લોકો કહીએ કે આ અમારી સ્કૂલ છે. એટલે આપણી સ્કૂલ બને છે. બાપુએ તો આજે જ કરી દીધો છે પણ આપણે બનાવવાનું છે. આપણે બધા લોકો, હું તો કહું છું કે આ ગામમાં 200 ઘર હોય તો 200 માંથી 100-150 ઘરના લોકો તો આમાં સભ્ય હોવા જરૂરી છે. અને બાપુએ આપણને એ પણ કીધું છે કે તમારે અત્યારે પૈસા લેવા, પૈસાનું કોઈ મહત્વ નથી. પૈસા તમે ગમે ત્યારે આપજો. મેં કીધું ને કે દાદા શ્રાવણ મહિનાના 2-5 હારી જતા હોય બચાવી રાખજો. તમે રોજ હાંજ પડે હો પી જતા હોય બચાવી રાખજો. પણ આમાં જો, આમાં તમારું ભવિષ્ય છે. એટલે તમારા બધાનું વિનંતી કરું છું કે જ્યારે બાપુ ખુદ આપણા મહાપુરુષોનો સંતોનો સંદેશો લઈ નીકળ્યા છે ત્યારે આમાં આપણા બધા લોકો તન મન અને ધનથી સહકાર આપી અને આપ તમામ લોકો સહકાર આપશો એ અપેક્ષા સાથે આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય ત્રિકમ સાહેબજી, જય ભીમ, નમો બુદ્ધાય.